પ્રેઝ ધ લોર્ડ. સર્વને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજ સવારના સમયમાં દૈનિક વચનના ભાગરૂપે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી આપણે મનન કરીશું. અને પવિત્ર શાસ્ત્રમાંથી યાકૂબનો પત્ર તેનો પહેલો અધ્યાય અને 2, 3 અને 4 કલમ વાંચીશું. મારા ભાઈઓ, જ્યારે તમને તરે તરેના પરીક્ષણો થાય છે ત્યારે તેમાં પૂરો આનંદ માનો, કેમ કે તમે જાણો છો કે તમારા વિશ્વાસની પરીક્ષામાં પાર ઉતર્યાથી ધીરજ ઉત્પન્ન થાય છે. તમે પરિપક્વ તથા સંપૂર્ણ થાઓ અને કશામાં અપૂર્ણ રહો નહીં. માટે ધીરજને પોતાનું કામ પૂરેપૂરું કરવા દો. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. સો વચન એ પ્રમાણે જણાવે છે, તમે પરીક્ષણમાં પાર ઉતરો, જેથી કરીને પાર ઉતર્યાથી ધીરજ ઉત્પન્ન થાય છે. અને આપણા જીવનમાં એ ધીરજને પોતાનું કામ એને પૂર્ણ રીતે કરવા દેવું જરૂરી છે. અને એ કાર્ય આપણા જીવનમાં આપણને જીવનમાં આગળ વધવા માટે હિંમત આપે છે. માટે આપણે સંપૂર્ણ થવાનું હંમેશ પ્રયત્ન કરતા રહીએ. દુઃખ આપણા સર્વના જીવનમાં એક મિત્ર તરીકે ભાગ ભજવે છે. આપણે તેને ગળે લગાવવું જ પડશે. એ આપણા જીવનનો એક ભાગ છે. પરંતુ તે અવસ્થામાં આપણે ધીરજ રાખીને સહન કરતા પણ શીખીએ. જીવનમાં ઘણા બધા લોકોથી આપણે હર્ટ થઈએ છીએ, દુઃખી થઈએ છીએ, અને આપણે ઘણી વખત એ બાબતોને ભૂલી શકતા પણ નથી, અને આપણે અમુક સમયે આપણે એને ભૂલવા પણ નથી માંગતા. અને એ બાબતો આપણને પ્રભુથી દૂર લઈ જવાનો પ્રયત્ન કરતો રહે છે. પ્રભુ એ દરેક વસ્તુનો સર્જક છે, જે ભલી છે, જે સારી છે. પ્રભુ એ દરેક બાબતોને સારી બનાવે છે, નહીં કે ભૂંડી. જ્યારે પ્રભુ સારી બાબતો બનાવી છે, પ્રભુ આપણા માટે એ પ્રકાશના પિતા છે. પ્રભુ એ કૃપા અને ભલાઈના પિતા છે. પ્રભુએ આપણા ઉપર કૃપા અને દયા કરી છે. જ્યારે બીજી બાજુ જોઈએ છે, શૈતાન એ અંધકારના પિતા છે, જે આપણી સામે તમામ પ્રકારની દુષ્ટતાઓ, લોભ, લાલચો લાવે છે, અને આપણી સામે એ દુષ્ટતા ફેલાવે છે. અને એ છેતરપિંડી, લાલચ, દુષ્ટતા એ દરેક પ્રકારના પાપોને આપણી સામે લાવીને એ ફેલાવે છે, અને આપણે એને વશ થાય છે. અને એ દુષ્ટતામાં આપણે વશ થઈને આપણે પાપ કરવા તરફ આગળ વધી જઈએ છીએ. સો પ્રભુ તરફથી જે પરીક્ષણો આવે છે, વચન કહે છે, તમે એ પરીક્ષણમાં પાર ઉતરો. તમે પાર ઉતરશો તો તમે ધન્ય વ્યક્તિ છો. તમે એ પરીક્ષણમાં પાર ઉતરો. પ્રભુ તમને આગળ વધવા માટે હિંમત અને ધૈર્ય આપે છે. જ્યારે પ્રભુ તરફથી જે પરીક્ષણો આવે છે, એ તમારા ને મારા માટે આગળ જીવનમાં આશીર્વાદરૂપ બનવા માટે હોય છે. એ પરીક્ષણમાં આપણે પાર ઉતરવું જરૂરી છે. પ્રભુ એ પરીક્ષણમાં આપણને મહત્વપૂર્ણ બાબતો શીખવવાના માંગે છે. પ્રભુ એના કૃપા અને એના જ્ઞાનમાં તમને ને મને વધારવાને માંગે છે. માટે આપણી સામે આવતા દરેક પરીક્ષણો, કસોટીઓ વિશે ફરિયાદ કરવાનું આપણે પ્રયત્ન ના કરીએ પ્રભુને. ઘણી વખત આજે તમે અને હું પ્રભુને ફરિયાદો કરતા હોઈએ છીએ કે મારા જીવનમાં આ પરીક્ષણ કેમ આવ્યું, કેમ મારા જીવનમાં આવી બાબતો બને છે. સો એ પરીક્ષણમાં પાર ઉતરવા માટે તમે અને હું પ્રયત્ન કરીએ. હું બીજી એક કલમ વાંચીશ બાઇબલમાં, 12મી કલમ, એ જ અધ્યાયને
12મી કલમ હું વાંચીશ. એ વચન ઉપર તમે ધ્યાન આપો. એ વચન તમને ને મને શું સમજાવે છે. 12મી કલમ વાંચું એ જ અધ્યાયની અંદર, પહેલો અધ્યાય 12મી કલમ. જે માણસ પરીક્ષણમાં પાર ઉતરે છે તેને ધન્ય છે, કેમ કે પાર ઉતર્યા પછી જીવનનો જે મુંગટ પ્રભુએ પોતાના પર પ્રેમ રાખનારાઓને આપવાને કબૂલ કર્યું છે તે તેને મળશે. પ્રભુએ તમારા ને મારા માટે એ પરીક્ષણમાંથી પાર ઉતર્યા પછી ચોક્કસ તમારા ને મારા માટે મોટો બદલો રાખ્યો છે, મોટો આશીષ રાખ્યો છે. આપણા માટે પ્રભુ કહે છે, વચન કહે છે કે મુંગટ રાખી મૂકવામાં આવ્યું છે. સો મારા વાલાઓ, પ્રભુએ એ વાયદો કર્યો છે, પ્રભુએ વચન આપ્યું છે, અને એ વચન તમારા ને મારા માટે 100% 100% ખાતરીપૂર્વક વચન છે. પ્રભુએ એક 100%ની ગેરંટી આપી છે કે તમે અને હું એ પરીક્ષણમાં પાર ઉતરે. મારા વાલાઓ, આજે દરેક વિશ્વાસીઓના જીવનમાં, વિશ્વાસ કરનારાઓના જીવનમાં, દરેક ઘણા બધા સેવકોના જીવનમાં આવી પરિસ્થિતિઓ આવે છે, અને એ પરિસ્થિતિઓમાંથી આપણે પાર ઉતરવાનું જરૂર છે, જેથી કરીને આપણે પ્રભુ તરફથી જે તમને ને મને બદલો મળનાર છે એ બદલો આપણે પામીએ. બરાબર. સો આ વચનો થકી પ્રભુ તમને આશીર્વાદ આપે.